દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીએ ફરી ગુજરાત આવશે। તેમના આ પ્રવાસ દરમિયાન રાજકોટમાં નિર્માણ પામેલી એમ્સનું લોકાર્પણ કરવામાં આવશે। ત્યારે મોદીના આ પ્રવાસને લઈ સરકારનું તંત્ર પણ દોડતું થઈ ચૂક્યું છે। મોદીના આગામી ગુજરાત પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રવાસ કાર્યક્રમ અને લોકાર્પણ અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજી હતી। 25મીના રોજ સૌરાષ્ટ્રની રાજકોટ ભૂમિ ઉપરથી એમ્સના લોકાર્પણ સાથે લગભગ 48,000 જેટલા કામો 48,000 કરોડ રૂપિયા જેટલા કામોના લોકાર્પણ, ભૂમિપૂજન, ખાતમુહૂર્ત વગેરે કરવાના છે। અને ખાસ કરી આપણા માટે આનંદનો વિષય એમ્સ વૈશ્વિક કક્ષાની આરોગ્યની સુવિધા, મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીઝ આપણે ત્યાં ઉભી થઈ રહી છે। અને રાજકોટમાં 720 બેડ વાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે 250 બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે। એ આપણા માટે મહત્વનો વિષય છે। દેશની અંદર જે રીતે એમ્સ બની રહી છે, આરોગ્યની ફેસિલિટી અને મેડિકલ કોલેજીસ સમગ્ર દેશની અંદર વધુમાં વધુ ડોક્ટરો તૈયાર થાય અને આરોગ્યની સુવિધાઓ પ્રદાન આખા દેશને મળે એના માટેની બહુ મોટી આપણા માટેની આ ભેટ છે। અને સાથે 48,000 કરોડ વધારાના કામો દેશને મળી રહ્યા છે।